હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી ખાટા કે પછી ખાટિયા ઢોકળા બનાવીશું। તો જો આ રીતે તમે ઢોકળા બનાવશો ને તો તમારા ઢોકળા પણ એકદમ સરસ પોચા રૂ જેવા બનશે અને અંદરથી એકદમ મસ્ત જાળીદાર બનશે। તમે જોઈ શકો છો ઢોકળા બહુ જ સરસ સોફ્ટ બન્યા છે। અને ઢોકળા સાથે સર્વ થતી કાઠિયાવાડી લસણની ચટણી પણ બનાવીશું, જેનાથી ઢોકળાનો ટેસ્ટ અનેક ગણો વધી જશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો સૌથી પહેલાં ઢોકળા બનાવવા અહીં આપણે દાળ ચોખાનું માપ જોઈ લઈએ। તો મેં એક નાની વાટકી ચણાની દાળ લીધી છે અને જે વાટકીથી ચણાની દાળ માપી એ જ વાટકીથી 1.5 વાટકી ચોખા લીધા છે। તો અત્યારે મેં આ ઇડલી રાઈસ લીધા છે। તમે કોઈ પણ આથાવાળી વસ્તુ બનાવતા હોય તેમાં જો ઇડલી રાઈસનો ઉપયોગ કરો ને તો આથો બહુ જ સરસ આવતો હોય છે। તમે આ રાઈસની જગ્યાએ ખીચડિયા ભાત પણ લઈ શકો છો। અને સાથે જ અહીં મેં માત્ર 1 ચમચી અડદની દાળ લીધી છે। અડદની દાળનું પ્રમાણ વધારે નથી રાખવાનું। હવે દાળ ચોખાને 4 થી 5 પાણીથી ધોઈ તેને 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। તો અહીં દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે। તેનું બધું જ પાણી નિતારી લઈશું અને દાળ ચોખાને મિક્સર જારમાં લઈ લેશું। તો અહીં આપણે અડદની દાળનું પ્રમાણ બહુ જ ઓછું રાખ્યું છે। જો અડદની દાળ વધારે લઈએ ને તો ઢોકળાનો ટેસ્ટ થોડો ઈદડા જેવો લાગશે, એટલે અડદની દાળ માત્ર 1 ચમચી જ લેવાની છે, જેનાથી ઢોકળા સરસ સોફ્ટ થશે। હવે દાળ ચોખા પીસવા માટે અહીં મેં જે વાટકીથી દાળ માપી હતી ને એ જ વાટકી ખાટી છાશ લીધી છે। તો આ છાશ જે માખણ ઉતાર્યા પછીની છાશ હોય ને એ જ છાશ છે। એ છાશને તમે 7 થી 8 કલાક બહાર રાખો ને એટલે સરસ ખાટી થઈ જશે। તો એ જ છાશ અત્યારે લેવાની છે। અહીં આની જગ્યાએ તમે ખાટું દહીં પણ લઈ શકો છો, પણ જો આ માખણની છાશ તમે લેશો ને તો આથો એકદમ સરસ આવશે। તો હવે મેં બીજું 1 કપ જેટલું પાણી નાખીને બધું જ પીસી લીધું છે। પીસતી વખતે બીજું મેં 1 કપ પાણી એડ કર્યું હતું, એટલે ટોટલ આ ખીરું પીસવા અડધો કપ પાણીનો ઉપયોગ કર્યો છે। અને આ રીતે થોડું કરકરું રહે ને એવું ખીરું પીસીને તૈયાર કરીશું। હવે પીસેલું ખીરું એક ડબ્બામાં લઈ લેશું। તો કોઈ પણ વસ્તુનો આથો લાવવા માટે તમે જો ડબ્બાનો ઉપયોગ કરો ને તો આથો એકદમ સરસ આવતો હોય છે। તો હવે ખીરાને 1 મિનિટ આ રીતે ચમચીથી કે પછી હાથની વડે ફીણી લેવાનું, જેથી ખીરામાં સરસ એરેશન થાય અને આથો ઝડપથી આવી જાય। તો પીસવા માટે વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ અને હવે ડબ્બો ઢાંકી 6 થી 8 કલાક આથો લાવવા મૂકીશું। અહીં આપણે કાઠિયાવાડી લસણવાળી ચટણી બનાવીશું, જેના માટે ખાંડણીમાં 15 થી 20 કળી લસણ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી તીખું લાલ મરચું લઈશું। અહીં જો ચટણી વધારે તીખી કરવી હોય તો બધું જ મરચું તીખું લેવાનું। સાથે 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલું શીંગ તેલ લઈશું। અને હવે ખાંડી લઈશું। તો લસણ થોડું અધકચરું રહે એવું જ ખાંડવાનું છે। અને ખાસ આ ચટણી ખાંડીને જ તૈયાર કરવાની। જો તમે મિક્સરમાં બનાવશો ને તો આટલો સરસ સ્વાદ ચટણીનો નહીં આવે। હવે ચટણી ખંડાઈ જાય ને એ પછી તેમાં 1 ચમચી લીલા ધાણા નાખીશું અને તેને અધકચરા ખાંડીશું। તો ખાંડતી વખતે લીલા ધાણા લઈએ ને તો ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે ખાંડેલી ચટણીને અલગ વાસણમાં કાઢી લઈશું અને હવે આમાંથી અડધી ચમચી ચટણી એક બાઉલમાં લઈ તેમાં 1 ચમચી પાણી એડ કરીશું અને આ ચટણીને થોડી પાતળી કરીશું। તો આ ચટણીનો ઉપયોગ આગળ રેસીપી દરમિયાન કરવાના છીએ। તો આ રીતની પાતળી ચટણી બનાવીને તૈયાર કરવાની છે। હવે જે આ ખાંડેલી ચટણી છે તેમાં 1 નાની ચમચી લીંબુનો રસ। તો આ ચટણીમાં થોડી ખટાશ હશે ને તો બહુ જ સરસ લાગશે। સાથે 2 ચમચી લીલા ધાણા અને 3 પાવડા કાચું શીંગ તેલ લેવાનું છે। ખાસ આ ચટણીમાં શીંગ તેલનો જ ઉપયોગ કરવાનો
અને આ ખાટિયા ઢોકળા બનાવતી વખતે જ્યારે પણ તેલ વાપરીએ ને એ શીંગ તેલ જ વાપરવાનું, તો ઢોકળા ખાવાની મજા આવશે. તો બસ તૈયાર થઈ ગઈ છે એકદમ ચટાકેદાર કાઠિયાવાડી લસણની ચટણી. આ ચટણી ઢોકળા સાથે તો સારી લાગે જ છે, તમે રેગ્યુલર જમવામાં પણ લઈ શકો છો. હવે અહીં ખીરું ચેક કરીએ તો જોઈ શકાય છે ખીરું સરસ ફૂલી ગયું છે અને જોઈએ ને તો ખીરામાં બહુ જ સરસ જાળી પડી છે. તો આ ખીરું તૈયાર કરતી વખતે તમે જો માખણની છાશ એડ કરશો ને તો કોઈ પણ સિઝન હશે 100% તમારા ખીરામાં બહુ જ સરસ આથો આવશે. માખણની છાશ ખાટી હશે ને તો જ આટલો સરસ આથો આવશે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે તૈયાર કરેલ ખીરામાંથી થોડું ખીરું અલગ કાઢીશું. તો અત્યારે હું 2 થાળી ઢોકળા કરું છું એટલે 6 ચમચા જેટલું ખીરું અલગ કાઢ્યું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, પોણી ચમચી જેટલી ખાંડ. તો ખાંડથી ખટાશ થોડી બેલેન્સ થશે અને ઢોકળામાં સરસ જાળી પડશે. સાથે 5 ચમચી હળદર અને 1 મોટી ચમચી શીંગ તેલ લીધું છે. અહીં તમને ગમે તો તમે 5 ચમચી હિંગ પણ લઈ શકો. ઢોકળાના ખીરામાં ઘણા લોકો આદુ મરચાં પણ નાખતા હોય છે, પણ જો આદુ મરચાં નાખો ને તો ટેસ્ટ થોડો ખમણ જેવો આવશે, એટલે મેં ખીરું એકદમ પ્લેન રાખ્યું છે. ખીરું થોડું ઘાટું છે એટલે 2 થી 3 ચમચી પાણી એડ કરી મિક્સ કરી લઈશું. તો મીડિયમ થિકનેસવાળું ખીરું બનાવવાનું છે, બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. આ ખીરામાં ઘણા લોકો મગ દાળ કે ચણાની દાળને પણ 5 થી 6 કલાક પલાળી પછી પાણી નિતારીને એડ કરતા હોય છે. એ રીતે તમને ભાવતું હોય તો દાળ પણ એડ કરી શકાય. હવે ઢોકળા માટેની થાળીમાં થોડું તેલ લઈ થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું. અને હવે ઢોકળાના ખીરામાં અડધી ચમચી ઈનો એડ કરીશું. તો 2 થાળી ઢોકળા છે ને એટલે અડધી ચમચી ઈનો લીધો છે. જો 1 થાળી હોય તો 5 ચમચી લેવાનો અને ખાસ ઈનો લેવાનો. ઈનોથી ઢોકળાનું રિઝલ્ટ વધારે સરસ આવશે. તો એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા જઈ ઈનોને ઢોકળાના ખીરામાં સરસ મિક્સ કરી લઈશું. અને ખાસ તમારે જેટલી ઢોકળાની થાળી બાફવા મૂકવી હોય ને એટલામાં જ ઈનો નાખીને મિક્સ કરવાનું. જો એકસાથે બધા જ ખીરામાં ઈનો નાખશો ને તો પછી પાછળની જે થાળીઓ હોય ને એ સરસ ફૂલશે નહીં. તો બંને થાળીમાં અડધું અડધું ખીરું લઈ આ રીતે સરસ સ્પ્રેડ કરી દઈશું. ખાટા ઢોકળા થોડા પાતળા જ હોય છે એટલે એ પ્રમાણે ખીરું લેવાનું. હવે અહીં સ્ટીમરમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું હતું. પાણી ઉકળે ને એ પછી જ ઢોકળાના ખીરામાં ઈનો નાખવાનો અને પછી તરત જ થાળીને બાફવા મૂકી દેવાનું. અને જે પાતળી કરીને રાખેલી ચટણી હતી ને એને આ રીતે ઢોકળા ઉપર સ્પ્રેડ કરીશું. આનો ટેસ્ટ ઢોકળામાં બહુ જ સરસ આવશે. ખાસ ખાટિયા ઢોકળામાં લસણવાળી ચટણીનો ટેસ્ટ એકદમ મસ્ત આવતો હોય છે. તો 5 થી 7 મિનિટ ઢોકળાને સ્ટીમ કરીશું ને એટલે જોઈ શકાય છે કે ઢોકળા એકદમ મસ્ત સ્ટીમ થઈ ગયા છે. ચપ્પુ નાખીને પણ એકવાર ચેક કરી લેવાનું. હવે ઢોકળા સ્ટીમ થાય એટલે જ્યારે ઢોકળા ગરમ હોય ને ત્યારે જ તેના પર શીંગ તેલ લઈને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો આવું કરવાથી તમે જો ઢોકળા વઘાર્યા વગર ખાતા હોય ને તો ગરમ ગરમ ઢોકળા ખાવાની મજા આવશે અને સાથે ઢોકળા કોરા નહીં પડી જાય. તો હવે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને ઢોકળાને સેજ ઠંડા થવા દઈશું, જેથી એકદમ સરળતાથી પ્લેટમાંથી નીકળી જશે. એ પછી સાઈડ ક્લીન કરીને કટ કરી ગરમા ગરમ ઢોકળાને સર્વ કરીશું. તો જો તમે પહેલી વાર પણ આ ઢોકળા બનાવતા હશો ને તો પણ આ માપથી બનાવશો અને મેં આપેલી ટીપનું ધ્યાન રાખશો ને તો તમારા ઢોકળા પણ મસ્ત પોચા રૂ જેવા બનશે અને ખાતી વખતે ગળામાં ડચુરો નહીં વળે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.